હું અને મારો ભાઈ સુરત નારાયણ પાણી રેડી જાય છે હવે નાસ્તો કરો. ચાલો કન્ટિન્યુ. સવારનો નજારો જોવો બાકી. તો આજે મારા દાદાની પૂર્ણ તિથિ છે. મારા દાદા 2018માં એક્સપાયર થઈ ગયા એટલે 7મી પૂર્ણ તિથિ છે. ઉપર અગાસી પર પતંગ ચગાવવા આવતા રહ્યા. મારા પપ્પાએ અત્યારમાં 2 પેચ તો કાપી નાખ્યા. જોઈ લ્યો બાકી પતંગ ચગાવી જોવો તમે. તો આ છે ચાઇનાનું ડબલું. તમે તો કોઈ જોયું જ નહીં હોય ને. અત્યારે અમારે અગાસી પર મહાન કલાકાર આવ્યા. જોઈ લ્યો બાકી તમે એનો અવાજ સાંભળો એક. હવે બપોર થઈ ગઈ ને હવે બધા અમે જમવા બેસી ગયા. ચાલો જમી લઈએ. હવે તમારે પણ જમવું. તો આ છે મારો દોસ્તાર. મારો ભાઈથી પપડો વગાડે, સામેવાળા સામેથી પપડો વગાડે. બાકી મજા જ આવે રાખે. આ તહેવારમાં બાકી પતંગ ચગાવવાની મજાક મસ્તી કરવાની બાકી બહુ એટલે બહુ મજા આવે. જોઈ લ્યો બાકી બધા આકાશ ઉપર. એકચ્યુઅલીમાં જમવા બેઠા લાઇટ વહી ગઈ. ચાલો લાઇટ વહી ગઈ પણ આપણે લેપ કરીને જમી લઈએ. ચાલો કન્ટિન્યુ. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે છે મકર સંક્રાંતિ એટલે જાય આપણે પેલા નાસ્તો કરવા, પછી જાવ પતંગ ચગાવવા. પેલા સૌથી પેલા કપડા બદલાઈ રહીને. ચાલો કન્ટિન્યુ. હું અને મારો ભાઈ સુરત નારાયણ પાણી રેડીને હવે જાય છે નાસ્તો કરવા. ચાલો કન્ટિન્યુ. સવારનો નજારો જોવો ખાલી. હવે આપણે નાસ્તો કરી લઈએ પછી સીધા જઈ ઘરે. સવારમાં તો કોઈ નથી. એકચ્યુઅલીમાં હવે પતંગના દોરો લઈને જાવ આપણે સીધા ઉપર. આ છે પતંગ, આ છે દોરો. એકચ્યુઅલીમાં હે ને મારા ઘરની સીડી થોડી આમ ઉપર હે, કેમ પડતા રહી ગયો હમણાં. સવારમાં ઉપર આવીને જોયું તો મારો ભાઈ ને 2-3 જણા બીજા દોસ્તાર બધા પતંગો ચગાવે. જોઈ લે બાકી કોઈ આકાશમાં પતંગ જ નથી. જોઈ લ્યો સવારે બધાને કામ હોય ને, બધા મોડા ઉઠવા વાળા હોય ને. એક તો બધાને શું હોય આજે રજા હોય તો આજે મસ્તીનો મોકો હોય સુવાનો, એટલે સુતા હોય ને બધા. કાંઈ નહીં, આપણે તો આવી ગયા, આપણે પતંગ ચગાવવા માંડી. ચાલો કન્ટિન્યુ. તો આ છે દોરો. આપણે આનું અનબોક્સિંગ કરી નાખી. ચાલો આપણે પતંગ તો ચગાવી પણ સવારમાં પવન જ નથી. ચાલો તો ટ્રાય તો મારશું જ ને આપણે. તો ફાઇનલી મિત્રો આપણે જેમ તેમ કરીને પતંગ તો ચગાવી લીધી. ચાલો 2-3 પેચ કાપી પછી આપણે કાંઈક મજા આવે ને. આ છે આપણો દોરો. પવન એટલો આવી ગયો ને તો પતંગ હાથમાં નથી. હમણાં પવન હાવ હતો નહીં. મિયામાં ઝૂમ કર્યો, મારી પતંગ તમને ક્યાં દેખાણી? એકચ્યુઅલી મારા પપ્પા પણ સવારમાં ઉપર આવી ગયા છે, એટલે કે અગાસી ઉપર. મારા પપ્પા પણ પતંગ ચગાવવા જોઈ લે બાકી તમે. મારો ભાઈ પણ ઓલી બાજુ પતંગ ચગાવવા જોઈ લ્યો. તો શું કે મારી YouTube ફેમિલી, જો તમને મારા બ્લોગ જોવા ગમતા હોય ને તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા. ચાલો એકવાર સબસ્ક્રાઇબ કરી દઈએ. બધાને જય શ્રી રામ. ઓલી પતંગ તો આપણે કપાઈ ગઈ. પાછી આપણે નવી પતંગ ચગાવીએ. આજ તો પતંગ આપણે કાપી જ નાખવાની. એ આવ્યો જો આજ ખેલે કાપી જ નાખું. જોઈ લે બાકી અત્યાર સુધીમાં આપણો ખાલી એક જ પેચ કપાણો. તો ફરીથી મારા પપ્પા આ બાજુ પતંગ ચગાવે ને મારો ભાઈ ઓલી બાજુ પતંગ ચગાવે. જોઈ લ્યો તમે. તો એ જ આકાશમાં એટલી બધી પતંગ દેખાતી નથી, કેમ કે હજી અડધા ઉપર આવ્યા ને અડધા નથી આવ્યા. એપાર્ટમેન્ટ આખું ખાલી જોઈ લ્યો. મને તો લાગે અડધા ફરવા વહી ગયા લાગે. ચાલો એ બધી મૂકું, મારી સોસાયટીનો તમને વ્યૂ બતાવું મસ્ત એનો સવારનો. આજે તો ને મિત્રો ઘડીક વાર પવન આવે ને ઘડીક વાર જાય એવું થઈ જાય. બાકી આપણે પવનનું જોયું ને ત્યારે પવન આવી જ રાખે. હવે થોડાક ઉપર બધા આવ્યા લાગે એવું હોય. જોઈ લ્યો બાકી. એકચ્યુઅલીમાં અત્યારે આવે અગાસી ઉપર આવીને તબલા વગાડે છે. જોઈ લ્યો બાકી અવાજ સાંભળો. સંક્રાંત ઉપર અત્યારે આ ભાઈ રિક્ષા લઈને ફરે છે. આ કંઈક લેવા આવ્યા પણ મને ખબર નથી. તમે કોમેન્ટ કરી દો. ચાલો અત્યારે આપણે શેરડી ખાઈ. ચાલો તમારે ખાવી હોય. આ ચાઇનાના દોરામાં આ જ વાંધો, ઘડીએ ઘડીએ વીટવું પડે યાર. પછી આમાં એક તો ઓલી ચરખીની જેમ આવે નહીં પણ વીટવાનું. ચાલો પણ વીટવું તો જોઈએ જ આપણે. સવારમાં લાઇટ તો હે પણ બધા ગીતે વગાડે. બપોર પછી લાઇટ નો એટલે અત્યારમાં બધા ગીત વગાડે. દોરો વીટવામાં ફૂલ એટલે ફૂલ કંટાળો, પણ આજ નો આવો જોઈએ. 10-10:30 જેવું થયું હોય ને હવે બધા આવવાની તૈયારી છે. જોઈ લ્યો બાકી. મારો ભાઈ ક્યારનો પતંગ જોયો ચકતી જ નથી, કેમ કે પવન પાછો પડી ગયો. આ પતંગ ચગી જાય મને દઈ દેવાની હોય તારે કહી દઉં તને. નથી દેવી એમ નહીં, ચગી જાય એટલે તો પેલા ચગાવી તો લે, પછી ચગી જાય એટલે હું જ લઈ લેવાનું. જો મારી માથે પતંગ નાખે મારો ભાઈ એટલે મારો ભાઈ. ચાલો કાંઈ વાંધો નહીં, આપણે પતંગ ચગાવવા માંડીએ. એકચ્યુઅલીમાં એપાર્ટમેન્ટ ઉપર તો નગરપાલિકાના સદસ્ય ચડ્યા. જોવો તો ખરી તમે ખાલી. મેં દોરો પકડ્યો, મારો ભાઈ પતંગ ચગાવે. જોઈ લ્યો બાકી કેટલી ઉપર લાલ પતંગ આપડી. જોઈ લ્યો. આ પતંગનો તહેવાર જ એવો, પતંગ જોવાની મજા જ એવી રાખે. એકચ્યુઅલીમાં આપણી પાસે ચાઇનાના કુકડા 5 થી 6 હે. જોઈ લ્યો. 3 આયા પડ્યા, 3 ઓલી અગાસી છે. જોઈ લ્યો બાકી. આ એપાર્ટમેન્ટ વાળાને કેટલું સારું, બધાય કરતા ઉપર. જોઈ લ્યો બાકી. હવે આપણે નીચે આવ્યા 12-12:30 જેવું થયું ને આપણે જમી લઈ. ચાલો
તો આજે છે મારા દાદાની પૂર્ણ તિથિ. કેટલામી ખબર તમને? 8મી. મારા દાદા હે ને એક્સપાયર 2018માં થઈ ગયા. હવે આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં ઊંધિયું, ખમણ ને એવું બધું છે. ચાલો તમે ખાવા. મારા પપ્પાને બધા બેસી ગયા. રોટલી ને એવું બધું છે. ચાલો ખાઈ લઈએ. હવે ગમે એટલું ભલે સારું ખાવાનું હોય પણ આપણે છાશ વગર ન હાલે. ચાલો હવે આપણે જમી લઈ. તમારે પણ જમવું હોય તો ચાલો. ફીટ 2 વાગ્યા ને આપણે અગાસી ઉપર આવી ગયા. ચાલો પતંગ ચગાવવા માંડીએ. હવે આજે આપણે આખો દી પતંગ ચગાવવાની. આપણે આપણી પોઝિશનમાં આવી જાય. ચાલો. તો આ છે આપણો મિત્ર યશ. આને તમે કોઈ જોયો જ નહીં હોય ને, પહેલી વાર મારા બ્લોગમાં આવ્યો. આ હે ને બાકી શરમાઈ બહુ. 2:30 જેવું થયું હોય ને બધા અગાસી ઉપર આવી ગયા. સવારમાં એટલે ન બધાને કામ હોય ને એટલે. મારા ભાઈ કેટલા બધા પેજ કાપી નહીં ખાવ. આપણા ઘરની સામેની મેળી ઉપર તો જો કે બધા કેવી રીતના પતંગ ચગાવે. એકચ્યુઅલીમાં બધા સાથે હોય ને તો પતંગ ચગાવવાની થોડીક મજા આવે. આપણા સગાવાલા અને ભાઈબંધ દોસ્તારો બધા હોય ને તો મજા આવે. મારા ઘરે પણ મારા ભાઈ ને બધા આવવાના હે. એકચ્યુઅલીમાં મિત્રો તડકો ફૂલ ને આપણે થાકી ગયા ઘડીક વાર બેઠા આવી. મારા પપ્પા આ બાજુ આરામ કરે છે ઘડીક વાર. આરામ કર્યા પછી સીધી જ આપણે પતંગ ચડાવવાનું થઈએ. ચાલો કન્ટિન્યુ. 4 વાગ્યા આપણા દોસ્તારનો ફોન આવ્યો. આપણે મળવા જઈએ. ચાલો. તો આ છે મારો મિત્ર શક્તિ. અત્યારે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કરે, જોઈ લ્યો. બાકી ભાઈ ભાઈ બુલેટ ને બાકી જોઈ લ્યો. રોલા સોલામાં જોયો. એકચ્યુઅલી હવે આપણા દોસ્તાર આપણે વળી સીધા ઘરે આવતા હોઈએ. સીધા મારા ભાઈ પતંગ ચગાવી લીધી, જોઈ લ્યો. એકચ્યુઅલીમાં એવું હોય ને મિત્રો, મારો ભાઈ અને બાજુવાળા અંકલ બે એક સાથે પેચ રડાવે. જોઈ લ્યો બાજુમાં. બાકી મારો ભાઈ ઓલા અંકલનો પેચ કાપી નાખવાનો. બાકી જોવો સાંજનો બાકી બ્યુટીફુલ નજારો. અત્યારે બધા અગાસી ઉપર આવી ગયા કેમ કે બધાને ફોટા પાડવાના હોય ને એટલે જોઈ લ્યો. બાકી અડધી પતંગ તો આપણે ફાડીને ફેંકી દે કેમ કે હવે કઈ કામની નથી. ખીર તો પતી ગઈ ને એટલે. એકચ્યુઅલીમાં હવે સાંજ પડી ગઈ ને હવે સીધા જાય આપણે નીચે. ચાલો કન્ટિન્યુ. હજી આપણે બ્લોગ પૂરો નથી કરવાનો, આપણે જોઈએ આગળ. ચાલો હવે એકચ્યુઅલીમાં આપણે નીચે ઉતરી. અમારો ભાઈ પણ જો સામેથી આવ્યો જઈએ, આપણો દોસ્તાર એવો. હવે સીધા જ આપણે જાવ નાસ્તો લેવાનો, બેલસી કરાવવાનું. ચાલો કન્ટિન્યુ. તમને બધાને કહી દે રોડ ઉપર હાલતા પહેલા 100 વિચારો કેમ કે અત્યારે દોરા બધા રોડ ઉપર પડ્યા હોય તો એ રોડ ઉપર ઘણા માણસો નીકળે. બધાને કામ હોય એટલે બહાર ગમીને જતા જ હોય. પણ તમારે તમારા ગળાની સેફટી રાખજો. હવે આપણે વડાપાવ લેવાના, વડાપાવ લઈ લઈએ પછી આપણે જઈ સીધા બેલસ કરવા. ચાલો કન્ટિન્યુ. હવે આપણે વડાપાવ પણ લઈ લીધા છે, બેલસ પણ કરાવી લીધું છે. હવે સીધા જાય આપણે ઘરે. ચાલો કન્ટિન્યુ. હવે આપણે ઘર પાસે આવી ગયા. આ બધામાં કન્ટિન્યુ બાકી બહુ આવે. કાંઈ વાંધો ના. હાલો. એકચ્યુઅલીમાં મિત્રો એવું હોય ને આપણે જમવા બેઠા લાઈટ વહી ગઈ. ચાલો વડાપાવ ને મમ્મીએ જે ઘરે રસોઈ બનાવી ખાઈ લઈ. તમારે પણ ખાવું હોય તો ચાલો. આખી શેરીમાં અંધારું લાગે. બાકી આપણી ગાડી અહીં પડી. આપણી પાસે કુલ 3 ગાડી છે, જોઈ લો. આ બે અહીંયા પડી અને શેરીમાં અંધારું તો જોવો ખાલી તમે. ચાલો તમને ઘરની અંદર લઈ જાઓ. મારા પપ્પાની બધા અહીં બેઠા જોઈ લ્યો. મારા બ્લોગમાં તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. બધાને હેપી મકર સંક્રાંતિ. ચાલો કન્ટિન્યુ. બધાને જય શ્રી રામ.